તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે, એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને એ ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો. મનુભાઈ પટેલને અને ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ કે ગૃહમંત્રીના મત વિસ્તારમાં એક પાટીદાર દીકરીની એક મુસ્લિમ વૃદ્ધ યુવકે છેડતી કરી અને ઈ ઘટનાને છાવરવા માટે, કેમ કે ગુજરાતમાં સબ સલામતનો ભાંડો ન ફૂટી જાય એના માટે પોલીસ અને ભાજપના મનુ પટેલ આ બંને ષડયંત્ર કરી રહ્યા. શરમ આવવી જોઈએ એક દીકરીની છેડતી ઉપર આવી રીતની રાજનીતિ કરતા. તમારી જવાબદારી તો દીકરીનો બાપ બની ન્યાય અપાવવાની હતી. એના બદલે અલથાણ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના 4 નેતાઓ સાથે પોલીસ ગુપ્ત બેઠક કરી રહી અને આ ગુપ્ત બેઠકની જાણ જનતાને થઈ તો જનતા નારાજ થઈ. હવે જનતાની નારાજગીને અવળા પાટે ચડાવવા માટે આ આખી ઘટનાને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવી રહી છે. તો કરો સીસીટીવી જાહેર, અને સીસીટીવીમાં કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ત્યાં નારા બોલાવતો હતો. વાસ્તવિક રીતે એક દીકરીની છેડતી થઈ, જનતાને આક્રોશ આવ્યો, આક્રોશિત જનતા પોલીસ સ્ટેશને ગઈ. પોલીસે આખી ઘટનાને દબાવી દેવાની કોશિશ કરી, કેમ કે પોલીસને હર્ષ સંઘવીનો ફોન આવી ગયો હતો કે મારા એટલે કે હર્ષ સંઘવીના વિસ્તારમાં છેડતીની ઘટના બની છે, એ છાપામાં ન આવી જોઈએ, ટીવીમાં ન આવી જોઈએ, લોકો સુધી આ વાત ન પહોંચવી જોઈએ. પણ લોકોને ખબર પડી ગઈ કે પટેલ સમાજની દીકરીની છેડતી થઈ અને હર્ષ સંઘવીએ પોતાનું નામ ખરાબ ન થાય, પોતાની બહુ મોટી સિંઘમ જેવી જે છબી બનાવી છે એ છબી ધૂળમાં ન મળી જાય, એટલે આખી ઘટનામાં આરોપીને છાવરવાની અને નિર્દોષ લોકોને મારવાની સૂચના આપી. ગઈકાલે જે લાઠીચાર્જ થયો એમાં કોઈ રાજકીય માણસો નહોતા, કોઈ રાજકીય નહોતા.